નમસ્તે મિત્રો. આપણે ઘણીવાર એવા લોકો વિશે સાંભળીએ છીએ કે જે લોકોમાં અસાધારણ શારીરિક અને માનસિક ક્ષમતા હોય છે. સામાન્ય માણસ કરતાં આવા પ્રકારની વધારે પડતી શારીરિક માનસિક ક્ષમતા હોય એવું કેવી રીતે બની શકે? તો એના વિષયમાં યોગના નિષ્ણાતો કહે છે કે વિવિધ પ્રકારની યોગ શક્તિથી આવી શારીરિક માનસિક ક્ષમતા ઉત્પન્ન કરી શકાય છે. માનવી અનંત સંભાવનાઓ પોતાની અંદર નિહિત કરી રાખે છે. જો એને યોગ્ય કેળવણી પ્રાપ્ત થાય, માર્ગદર્શન પ્રાપ્ત થાય, આવી કોઈ સાધના પદ્ધતિ દ્વારા એ પોતાના મનને સંયમમાં લેવાનો પ્રયત્ન કરે તો આવા પ્રકારની અનેક શારીરિક શક્તિ ઉત્પન્ન કરી શકાય છે. તો આજે આપણે આવી એક અદ્ભુત કહી શકાય તેવા પ્રકારની સુપર હ્યુમન પાવરની શક્તિ વિશે વિચાર કરીશું. તિબેટિયન યોગમાં તુમ્મો નામની સાધના પદ્ધતિ વિશે ઘણી બધી માહિતી આપવામાં આવી છે. તિબેટિયન યોગના જે નિષ્ણાત કૃષ્ણાચાર્ય નામના સિદ્ધ પુરુષ, તેમણે અને તિબેટિયન ગ્રંથોમાં જે તિબેટિયન તંત્ર છે એ હેવજ તંત્રમાં પણ આ તુમ્મો વિશે માહિતી આપવામાં આવી છે. તુમ્મો સાધના પદ્ધતિ દ્વારા વ્યક્તિ અગ્નિ બીજવાળા જે અક્ષરો છે તેના ઉપર ધ્યાન કરીને, અને તિબેટમાં જેને અગ્નિ તત્વની દેવી કહેવામાં આવે છે, એ દેવીનું નામ જ તુમ્મો છે. એ દેવીનું ધ્યાન કરીને એમના દિવ્ય તત્વ સાથે મનનું અનુસંધાન પ્રાપ્ત કરીને પોતાની અંદર એવી આંતરિક ઉષ્ણતા ઉત્પન્ન કરે છે, એવો આંતરિક અગ્નિ એ ઉત્પન્ન કરે છે કે જેનાથી ગમે તેવી ઠંડીનો પણ તે સામનો કરી શકે છે. હિમાલયની, તિબેટના પ્રદેશની શિયાળાના સમયની -5, 10 કે 30 જેવી પરિસ્થિતિ હોય કે જ્યાં ભયંકર કાતિલ ઠંડી એ વખતે ત્યાં પડતી હોય, એવા સમયમાં પણ આ સાધકો અથવા તો આ સિદ્ધિ જેને પ્રાપ્ત કરી છે તેવા લોકો, આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી જ આ શક્ય બની શકે છે. પણ આ સાધના દ્વારા એવી આંતરિક અગ્નિ પેદા કરવામાં આવે છે કે એ સાધકો પોતાના શરીરના ઉપરના અડધા ભાગમાં વસ્ત્ર પહેર્યા વિના પાણીમાં ડુબાડી રાખેલા, ઠંડા બરફના પાણીમાં ડુબાડી રાખેલા વસ્ત્રોને વીંટાળી અને એ આંતરિક અગ્નિથી થોડીક જ મિનિટોમાં સૂકવી દેવાનો પ્રયત્ન કરે છે. એક રાતમાં આવા પ્રકારથી 3 વાર પ્રયોગ કરવામાં આવે છે. અને જો આવું આંતરિક અગ્નિ પેદા કર્યા વિના કોઈના શરીર ઉપર આવી રીતે જો બરફના પાણીમાં બોળેલા કપડાને વીંટાળવામાં આવે તો સામાન્ય સંજોગોમાં તો એ વ્યક્તિને ન્યુમોનિયા જેવો રોગ જ થઈ જાય. એ ઠંડીને કારણે તાત્કાલિક રીતે એનું હૃદય બંધ પડી જાય અને તેનું ત્યાં ને ત્યાં જ મરણ થઈ જાય. પણ આવી સિદ્ધિ પ્રાપ્ત કરેલા લોકો
એને સહેલાઈથી કરી શકે છે. આવા પ્રકારની શક્તિ ડચ નિવાસી વિમ હોફ નામની વ્યક્તિમાં છે. આ વિમ હોફ અતિમાનવીય શક્તિ ધરાવનાર વ્યક્તિ તરીકે જગતમાં પ્રસિદ્ધ થયેલો છે. એના નામે 21 વર્લ્ડ રેકોર્ડ દર્જ થયેલા છે. એણે જે વર્લ્ડ રેકોર્ડ કર્યા છે એમાં એક રેકોર્ડ એવો છે કે બરફના ટુકડાઓથી ભરેલા કન્ટેનરની અંદર માત્ર હાફ પેન્ટ પહેરીને બાકીના શરીરના ભાગને ખુલ્લું રાખીને તે 1 કલાક અને 52 મિનિટ સુધી તેમાં ઊભા રહેવાનો એણે પ્રયત્ન કર્યો હતો. છતાં તેને એ ભયાનક ઠંડા પાણીની કોઈ જ શારીરિક પ્રતિક્રિયા થઈ ન હતી, એની કોઈ અસર થઈ ન હતી. તેણે બરફની નીચે 66 મીટર તરવાનો પણ વર્લ્ડ રેકોર્ડ કરેલો છે. તેણે આર્કટિક સર્કલ ઉપર ઓછામાં ઓછા વસ્ત્રો પહેરીને ખુલ્લા પગે હાફ મેરેથોન દોડવાનો પણ પ્રયત્ન કરેલો છે. આમ એ ગમે તેવી ઠંડીમાં પણ લગભગ ખુલ્લા શરીરે એને સહન કરી શકે છે એ ઠંડીને. એવા પ્રકારનો આંતરિક અગ્નિ ઉત્પન્ન કરીને તે આ પ્રકારની શક્તિ ઉત્પન્ન કરે છે. વિમ હોફ કહે છે કે તિબેટની જે આ તુમ્મો સાધના પદ્ધતિ છે એનો ઉપયોગ કરીને એ સાધના પદ્ધતિમાં ઘણા વર્ષો સુધી તેણે સાધના કરીને આ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એ સાથે તે વિઝ્યુઅલાઇઝેશન ટેકનિકનો પણ ઉપયોગ કરે છે, મેન્ટલ ઇમેજરીનો પણ ઉપયોગ કરે છે. તુમ્મો પદ્ધતિમાં પણ લગભગ આ જ પ્રકારથી જે અગ્નિ બીજવાળા અક્ષરો છે તેનું ધ્યાન કરવામાં આવે છે, એ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એ મંત્રની જે ઉર્જા છે તે શરીરમાં એવો આંતરિક અગ્નિ પેદા કરે છે અને તેની સાથે સાથે જે આ તુમ્મો દેવી છે એ તુમ્મો દેવી પણ ઉષ્ણતા, અગ્નિ અને ઉત્તેજના, પેશન એની એ દેવી કહેવામાં આવે છે. એ દેવીનું એ ધ્યાન કરે છે અને એ દેવી થકી પ્રાપ્ત થતી જે આંતરિક ઉર્જા છે તેનો ઉપયોગ કરીને તે આ બધી જ પદ્ધતિઓનો સમન્વય કરીને તે આવા પ્રકારની કાતિલ ઠંડીને પણ કલાકો સુધી સહન કરી શકે છે. આ પદ્ધતિ દ્વારા અનેક પ્રકારના બીજા પ્રયોગો પણ કરી શકાય છે. જે લોકો પીડા વેદના સહન કરી શકતા નથી હોતા, જે લોકોને એમની શારીરિક ક્ષમતા ઓછી હોવાના કારણે કિડનીનો રોગ હોય, એવા પ્રકારની પરિસ્થિતિ હોય અને બહુ ભારે પેઇનકિલર એમને આપી શકાય એમ ન હોય, તે સંજોગોમાં પણ આવી પદ્ધતિનો ઉપયોગ કરીને તે પીડાજનક જે ભયાનક વેદના હોય છે એમાંથી એ રહિત બની જાય છે. કેવળ તુમ્મો પદ્ધતિથી ધ્યાન કરવાથી કે વિમ હોફ મેથડને અનુસરવાથી, વિમ હોફે પોતે પણ અમુક મેથડ આપી અને એ મેથડને અનુસરવાથી જે એન્ડોજિનસ પેઇન કિલર કામ કરતા હોય છે એના જેવું જ કામ કેવલ આંતરિક અગ્નિથી તેઓ સંપન્ન કરી શકે છે. કોઈ પણ જાતની ઔષધિ લીધા વિના, કોઈ પણ જાતની દવા કે બીજી કોઈ બહારની વસ્તુ લીધા વિના કેવળ
કલ્પના દ્વારા આ જે બીજા અક્ષરો છે મંત્રના તેની કલ્પના કરીને, એનું ધ્યાન કરીને, એને વિઝ્યુઅલાઇઝ કરીને, એની મેન્ટલ ઇમેજરી ઊભી કરીને જે સાધના પદ્ધતિ બતાવવામાં આવી છે અથવા જે કેળવણીની પદ્ધતિ વિમ હોફે પોતે પણ બતાવી છે, એને જો યોગ્ય રીતે અનુસરવામાં આવે તો તે અનેક પ્રકારની અતિમાનવીય ક્ષમતાઓ ઉત્પન્ન એના થકી કરી શકાય છે અને આવી બીમારીની પરિસ્થિતિમાં પણ તેનાથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત કરી શકાય છે. ઘણા પ્રકારના રોગો માટે ઘણા પ્રકારની એવી શારીરિક પરિસ્થિતિ ઊભી થાય તેવી હોય કે જ્યારે કોઈને રણમાં પ્રવાસ કરવાનો હોય અને એને પાણી મળે તેમ ન હોય, ત્યારે ખુદ વિમ હોફે પોતે પણ આ રીતે સહારાના રણમાં કેટલાય દિવસો સુધી પાણી પીધા વિના કેવળ મેન્ટલ ઇમેજરીથી આવા પ્રકારની જે પૂર્તિ છે તે પૂર્તિ કરીને એ કેવળ એવી કલ્પના કરે પોતાના મનમાં કે હું મારા અંતરાત્મા થકી અંદરથી હું પાણી પી રહ્યો છું, બહારથી પાણી પીવાની કોઈ જરૂર નથી. એ પ્રકારનું એક આત્મસૂચન કરે, એ એક પ્રકારનું આત્મસંમોહન કરે, જેને મનોવિજ્ઞાનમાં ઓટો સજેશન કહેવાય છે, સેલ્ફ હિપ્નોસિસ કહેવાય છે. વિઝ્યુઅલાઇઝેશનની મેથડમાં પણ એ જ વસ્તુ પોતાની જાતને વિઝ્યુઅલાઇઝ કરતી વખતે એવા પ્રકારના સૂચન આપવાના હોય જ છે. એટલે ઓટોમેટિક રીતે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એમાં ઓટો સજેશનની મેથડ પણ આપોઆપ જ એમાં સમાવિષ્ટ થઈ જતી હોય છે. તો ઓટો સજેશન આપવાથી કે પોતાની જાતને પણ હિપ્નોસિસ કરી અને આ બધામાંથી મુક્ત થઈ શકાય છે. એટલે અતિશય પીડા હોય, અતિશય એ પ્રકારનું કોઈ બ્રેઇન ટ્યુમર થયું હોય અને ભયંકર એની પીડા થતી હોય તો એમાંથી પણ મુક્ત થયેલા હોય એવા દાખલા જોવામાં આવ્યા છે. કે પછી ભૂખ અને તરસની પીડા હોય, એ ભૂખ અને તરસની પીડામાંથી મુક્ત થવું હોય તો પણ આ વિમ હોફ મેથડનો ઉપયોગ કરીને તેનો લાભ લઈ શકાય છે. અને એટલું જ નહીં, પરંતુ જે અસાધ્ય કહી શકાય એવી બીમારીઓમાં પણ એને જલ્દીથી સારી થવા માટે જે પોતાની રોગ પ્રતિકારક શક્તિ છે એને મજબૂત કરવાની હોય તો ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાને માટે ઓટો ઇમ્યુન સિસ્ટમ વધારે સ્ટ્રેન્થન થાય એ માટે પણ આ વિમ હોફ મેથડનો પ્રયોગ શરીર વિજ્ઞાનીઓએ કરી જોયો છે. અનેક રોગીઓના ઉપર આ મેથડનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને એવું જોવામાં આવ્યું છે કે ખરેખર આ મેથડનો ઉપયોગ કરીને અનેક દર્દીઓ પીડા વેદનાથી રહિત બન્યા છે, એમની ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવી શક્યા છે, અનેક રોગોમાંથી પણ એ જલ્દીથી બહાર આવી શક્યા છે. તો વિમ હોફે જે આ મેથડ બનાવી એના મૂળમાં તો આ જે તિબેટની તુમ્મો સાધના પદ્ધતિ છે તે છે. અને તુમ્મો સાધના પદ્ધતિ એ આપણી જે ભારતીય યોગની જે કુંડલીની જાગૃતિની પ્રક્રિયા છે, એ કુંડલીની જાગૃતિની પ્રક્રિયા દ્વારા, એ કુંડલીની યોગ દ્વારા પણ એ સંપન્ન થઈ શકે છે. ઘણી બધી બાબતો કુંડલીની યોગ અને તુમ્મો સાધના પદ્ધતિમાં એક સરખી છે. એટલે કુંડલીની યોગ દ્વારા પણ આપણે એ જ બધા પરિણામો પ્રાપ્ત કરી શકીએ છીએ જે તુમ્મો દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. અને એ જ રીતે વિમ હોફ મેથડ દ્વારા પણ એ જ વસ્તુઓનો આપણે લાભ લઈ શકીએ છીએ. નમસ્તે.